તો આમોદ તાલુકામાં સતત વરસાદને પગલે ઢાઢર નદી બંને કાંઠે વહી રહી છે અને તેને કારણે મંજુલા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે નદીના પાણી ફરી વળતા ગામના મુખ્ય માર્ગ સહિત સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે ચારે તરફ પાણી ફરી વળતા લોકો જીવના જોખમે આવશ્યક કામ માટે બહાર નીકળવા મજબૂર બન્યા છે। ત્યારે ખાસ કરીને નવીનગર જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં પણ કમર સુધી પાણી ભરાઈ ગયા છે। ત્યારે દૈનિક અવરજવરમાં અતિ મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હોય છે। ત્યારે અત્યાર સુધી સૌથી ચિંતાજનક બાબત એ રહી છે કે પાણીમાં મગર જોવા મળી રહ્યા છે અને જેને કારણે ગ્રામજનોમાં પણ ભય અને અશાંતિનું વાતાવરણ ફેલાયું છે। ત્યારે બાળકો અને વૃદ્ધો માટે હાલત વધુ જોખમી બની છે। ત્યારે ખેતીવાડી ક્ષેત્ર પણ ભારે અસર પામ્યું છે, જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભેલા પાકને પણ નુકસાન થવાની સંભાવના છે અને જેને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। નમસ્કાર મિત્રો, KTV ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, ઢાઢર નદીના પાણીના અત્યારે મંજુલા ગામની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આવી ગયા છે, જ્યાં આગળ સમગ્ર ગામ અને ખેતરો અત્યારે જળબંબાકાર થયા છે। રોજ રોજ ઢાઢર નદીની સપાટી 1-1 ફૂટ વધે છે, જ્યારે હાલની અંદર 99 ફૂટ ઉપર ઢાઢર નદીની સપાટી વહી રહી છે, જેને લઈને ભારે ખેડૂતોને નુકસાની અને આજે ગામની અંદર કહી શકાય કે પાણી મંજુલા ગામ જે આમોદ તાલુકાનું આવી છે ત્યાં આગળ પણ પાણી આ મુખ્ય માર્ગ છે ગામની અંદર જતો, તેની ઉપર કમરસામાં જેવા આગળ પાણી ભરાયા છે। લોકો જીવના જોખમે અહીંયા આગળ મુસાફરી કરી રહ્યા છે। શું કહેશો બેટા, તમારી સ્કૂલની કન્ડિશન કેવી છે અત્યારે? અમારી સ્કૂલમાં પાણી ભરાઈ જાય છે। સ્કૂલોની ગેટ સુધી પાણી અહીંયા આગળ ભરાઈ ગયું છે। અત્યારે હાલની અંદર નગરજનો પણ આપણી સાથે અહીંયા આગળ જે ગામના લોકો સ્થાનિક લોકો છે તે પણ છે અહીંયા આગળ આપણી સાથે। અહીંયા આગળ જે એક ભાઈ છે તેમને પૂછીશું, શું નામ સૌથી પહેલા તમારું? મારું વિજય પરમાર નામ છે, હું આ ગામનો વતની છું। અહીંયા આગળ દર નોર્મલ પાણી બી ભરાય છે તો બી પાણી ભરાય છે, કારણ કે આગળની ખાડી આવે છે, સાફ નહીં થતી। જો સાફ થઈ જતા પાણી અહીંથી બધું નિકાલ થઈ જશે અને ઠેર અમારી અહીંથી નગરીમાં જવાનો રસ્તો છે, બધો રસ્તામાં ફૂલ પાણી ભરેલું છે। અમારે બધાને આવવું હોય તો અહીંથી 1-8 કિલોમીટર આખું ફરીને આવવાનું છે। અને બીજું અમારી સાઈડનો એક પાછળનો રસ્તો મંજૂર થયો જ છે, મતલબ હવે કયા કારણસર નહીં બનતો અમને નથી ખબર। તો કહેવાય છે કે અહીંયાનો જે કાસ છે તે કાસ પુરાઈ ગયો છે, જે કાસની સફાઈ કરવામાં આવે તો આ ગામની અંદર પાણી ના ભરાય તેવી સ્થિતિ છે। શું કહેશો તમે, અહીંયા આગળ કેટલા વિસ્તારમાં પાણી ભરાયું છે? આખા ગામમાં પાણી છે, ભાગવત જવાનો કોઈ રસ્તો બધો બંધ છે, આજુબાજુના બધા આજુબાજુના કોઈ રસ્તા બધા ચોકઅપ થઈ જાય છે, પાણી કોઈ જગ્યાએ નહીં નીકળવાની કોઈ એ નહીં। શું કહેશો, કેટલા દિવસથી આ પાણી ભરાયું છે અને શું આવવાની અંદર તમે કેમ આપણે જે આ સામાન લેવા જઈ રહ્યા છો? હવે આવવામાં એવું છે કે 5-6 દિવસ તો પાણી આગળ રહે જ છે, મતલબ કે અને એથી વધારે હોય દિવસ થઈ જાય પણ નીકળાય એવું કોઈ એ નહીં, પણ આ રીતે પાણીમાં અવર જવર કરી અને અમે આ બધું લેવા જઈએ ને આવીએ ને જો તરતા આવડે તો ઠીક, બાકી કઈ નહીં। આવું કહેવાય છે કે અહીંયા આગળ નજીકની અંદરથી ઢાઢરની અંદર જે મગરોનો ઉપદ્રવ છે તેને લઈને શું કહેશો? એ તો આવી જ જાય, પણ હવે બીક તો લાગે જ આપણને, પણ હવે આપણે જે જરૂર છે તો અહીંથી નીકળવાનું તો જવું જ પડે આપણે, મતલબ કે એટલે બીક તો લાગે જ, પણ મગર તો લોટ આવે છે અહીંયા આગળ। મગરોની નદી છે ઢાઢર નદી, તેની અંદર લોકો જીવના જોખમે અહીંયાથી જે નગરજનો છે તે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે આ જે મુખ્ય ગામનો જે દ્વાર છે તેની ઉપર જ પાણી ભરાઈ ગયા છે। છેક સુધી આપણે જોઈ શકીએ છીએ પાછળ કે આ જે ગામ છે તે ગામનો મુખ્ય દ્વાર છે મંજુલા, તેની આસપાસના તમામ વિસ્તારની અંદર ઢાઢર નદીના અત્યારે પાણી પ્રવેશ્યા છે અને હાલમાં પણ પાણી વધવાની શક્યતાઓ છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।